નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો, મારો વોઇસ ક્લિયર આવે છે? મારો ફેસ ક્લિયર આવે છે કે નથી આવતો જણાવી દો. ચાલો, ઓલ ઇઝ ગુડ, ઓલ ઇઝ વેલ. ઓકે, ચાલો. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલના સરસ મજાના લાઈવ ક્લાસીસમાં હું હિરેન નસીદ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, A1 બેચ એટલે કે રિવિઝન બેચની અંદર હું ફરી એકવાર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે શું જોવાના છીએ? તો કે આજના લેક્ચરની અંદર આજે આપણે કંઈક જોવાના છીએ અને એ વસ્તુ આપણે જોવાના છીએ એ છે ચેપ્ટર નંબર આપણું પરમાણુઓનું બંધારણ. શેનું બંધારણ? પરમાણુઓનું બંધારણ. એના વિશે આપણે જોવાના છીએ, જેનું આપણે ફૂલ રિવિઝન આજના લેક્ચરમાં કરવાના છીએ. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. તો આપણને બધાને ખબર છે કે આપણે પ્રકરણ નંબર 3 ની અંદર ભણી ગયા કે ભાઈ પરમાણુ છે ને એક અવિભાજ્ય કણ છે કે જેનું આગળ છે ને વિભાજન શક્ય નથી. બરોબર? ક્લિયર છે? ડન છે? તો ભાઈ અને અગાઉના પ્રકરણમાં આપણે આ પ્રશ્નનો ઉત્તર મેળવ્યો. શું? ઓકે, એક જ મિનિટ, આપણે સ્કીપ કરી ગયા સ્લાઇડ આઈ થિંક. ઓકે, આ પ્રકરણમાં આપણે આ પ્રશ્નનો ઉત્તર મેળવીશું કે આપણે અવપરમાણુય કણો એટલે કે પરમાણુના અનેક વિવિધ નમૂનાઓ વિશે અભ્યાસ કરવાના છીએ અને પરમાણુની અંદરની તરફ કેવી રીતે ગોઠવાયેલા છે જોવાનું છે. હવે આના વિશે આપણે જોવાના છે. પરમાણુઓ છે, પરમાણુ આપણને બધાને ખબર છે કે ભાઈ સૌથી નાનામાં નાનો કણ, અવિભાજ્ય કણ, જેને આપણે શું કહીએ? પરમાણુ. પરંતુ શું પરમાણુની અંદર પણ કઈ છે ખરું? પરમાણુનું પણ શું વિભાજન શક્ય થઈ શકે ખરું કે નહીં? આ બધી માહિતીઓ છે આપણે કેમાં જોવાના છીએ? આની અંદર જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો જોઈએ કે ભાઈ 19મી સદીના અંતમાં વૈજ્ઞાનિકો સમક્ષ મુખ્ય પડકાર હતો કે ભાઈ પરમાણુનું બંધારણ રજૂ કરવું તેમજ તેના મહત્વના ગુણધર્મ સમજાવવા. કે ભાઈ 19મી સદીમાં શું હતો? તો કે ભાઈ મુખ્ય પડકાર કે પરમાણુઓ છે એના બંધારણો સમજાવવા. એના માટે અનેક પ્રયોગો થયા. બરોબર? એના માટે પરમાણુઓ બંધારણો સમજાવવામાં આવ્યા કે ભાઈ પરમાણુઓ અવિભાજ્ય કણ ન હોવાના સંકેતો પૈકી એક સંકેત એ કે ભાઈ સ્થિત વિદ્યુત અને જુદા જુદા પદાર્થો વિદ્યુતના પરિસ્થિતિઓ જણાવતા હતા. એનો મતલબ શું કહેવા માંગે છે? તો કે ભાઈ વૈજ્ઞાનિકોને ખબર પડી ગઈ હતી કે પરમાણુઓ છે ને એ અવિભાજ્ય કણ નથી. પરમાણુ કેવો કણ છે? તો કે વિભાજ્ય કણ છે. કેવો કણ છે? તો કે પરમાણુ છે ને એ વિભાજ્ય કણ છે. કેવો કણ છે? પરમાણુ વિભાજ્ય કણ છે. અને આ પરમાણુ જો વિભાજ્ય કણ હોય તો એની અંદર છે ને એ કાંઈક તો રહેલું છે. જેને આપણે શું કહેવાના છીએ? તો કે 3 પ્રકારના કણો, જેને એકને આપણે ઇલેક્ટ્રોન કહીએ છીએ. એક તો ઇલેક્ટ્રોન, બીજું શું હતું બેટા? તો કે પ્રોટોન, અને ત્રીજું શું હતું? તો કે ન્યુટ્રોન. શું હતું? ન્યુટ્રોન. આ 3 પ્રકારના કણો ભેગા થઈને શું બનાવે છે? તો કે પરમાણુ બનાવે છે. ઓકે, ડન. તો ત્યાર પછી આપણે આગળ જોવાનું છે કે ભાઈ આ બધી વસ્તુ તો આપણે જોવાની. આગળ જોઈએ. ઓકે, જો આ વસ્તુ જોવા જેવી છે કે ભાઈ 19મી સુધી એમ જાણી શકાયું હતું કે પરમાણુ કેવો છે? અવિભાજ્ય કણ છે. કે ભાઈ 19મી સદી સુધી લોકો શું માનતા હતા? કે પરમાણુ કેવો છે? અવિભાજ્ય કણ છે. પરંતુ તે ઓછામાં ઓછો એક અવપરમાણુય કણ એટલે કે ઇલેક્ટ્રોન ધરાવે છે, જેની ઓળખ આપણને કોણે કરી? જે થોમ્સને. બરોબર? કે ભાઈ પરમાણુ છે ને પહેલા એવું માનવામાં આવતું પરમાણુ કેવો છે? વિભાજ્ય. પરંતુ જે થોમ્સનભાઈ હતા એ જે થોમ્સનભાઈએ એક કણની શોધ કરી કે જે ક્યાં રહેતો હતો? પરમાણુની અંદર રહેતો હતો. ક્યાં રહેતો હતો? પરમાણુની અંદર. અને એને જેની શોધ કરી એને આપણે શું કહીએ છીએ? જે થોમ્સન, જેને આપણે ઇલેક્ટ્રોન કહીએ છીએ. બરોબર? તો ઇલેક્ટ્રોનની ઓળખ થઈ ઇલેક્ટ્રોનની ઓળખ પહેલા પણ ગોલ્ડસ્ટાઇન નામના વૈજ્ઞાનિક હતા. આપણને બધાને ખબર છે કે જેણે વાયુ વિભારણનો શું કર્યો હતો? પ્રયોગ કર્યો હતો. અને એ પ્રયોગ પરથી એને છે એક પ્રકારના વિશિષ્ટ પ્રકારના કિરણો છે ને એની શોધ કરી હતી, જેનું નામ શું હતું? કેનાલ કિરણો. બરોબર? શું નામ હતું? કેનાલ કિરણો. અને આ જે કેનાલ કિરણો છે વિદ્યાર્થી મિત્રો, એને જ શું કીધું? પ્રોટોન કિરણો એવું નામ આપ્યું, એટલે કે પ્રોટોન. વિદ્યાર્થી મિત્રો, બીજી શું સાબિત થઈ કે ભાઈ ઇલેક્ટ્રોનની શોધ થયા પછી જે ગોલ્ડસ્ટાઇન હતા ગોલ્ડસ્ટાઇન નામના વૈજ્ઞાનિકે શેની શોધ કરી? તો કે ભાઈ પ્રોટોનની શોધ કરી. તો એ આપણને ખબર પડી કે પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે ને એ વિદ્યાર્થી મિત્રો રહેલા હોય છે. અને પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો હોય છે? તો કે તટસ્થ હોય, એટલે કે વીજભારે સમતોલિત કરતા હોય છે. એનો મતલબ કે જેટલા પ્રોટોન રહેલા છે એટલા જ ઇલેક્ટ્રોન હોય છે. બરોબર? ક્લિયર? ચાલો, બરોબર, ડન છે. અને ત્યાર પછી કોણ આવ્યા? તો કે ભાઈ હવે આપણે જાણવું જરૂરી છે
કે પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે. અને આ સમજાવવા માટે અનેક વૈજ્ઞાનિકોએ વિવિધ પરમાણુય નમૂના આપ્યા. કે ભાઈ વસ્તુ યાદ રાખજો કે ભાઈ વૈજ્ઞાનિકો છે, બરોબર, વૈજ્ઞાનિકો નહીં, ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું દળ સરખું નથી હોતું, બરોબર. 2000 ઇલેક્ટ્રોન ભેગા થાય ને, 2000 ઇલેક્ટ્રોન, ત્યારે એક પ્રોટોનનું દળ થાય. ઓકે, એટલે આ વસ્તુ યાદ રાખવા જેવી છે, તો ખાસ ધ્યાન રાખજો. ડન. તો આપણને એ તો ખબર પડી ગઈ કે જે થોમ્સન અને ઇગોલ્સન હતા, આ બે વૈજ્ઞાનિકોએ આપણને જે કીધું હતું, શું કીધું હતું કે ભાઈ પરમાણુઓ છે, બરોબર, એની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોન આવેલા છે. આ વસ્તુ આપણને મગજમાં ક્લિયર કટ છે, બરોબર. પરંતુ વૈજ્ઞાનિકોની પાસે શું એક પ્રશ્ન હતો કે ભાઈ આ ગોઠવાયેલા કેવી રીતે છે, આ ગોઠવાયેલા પરમાણુની અંદર કેવી રીતે છે, એના વિશે અભ્યાસ કરવાની ખૂબ જ જરૂરિયાત હતી. અને એના માટે જ કોણ આવ્યું તો કે થોમ્સનનો પરમાણુય નમૂનો, કે જે થોમ્સન હતા એ જે થોમ્સને શું કર્યું હતું તો કે પરમાણુય નમૂનો આપ્યો, બરોબર. એને શું કીધું કે જેવી રીતે ક્રિસમસ કેક હોય છે, ક્રિસમસ કેકની કેક હોય છે જેમાં પરમાણુઓ છે, બરોબર, એ આખો ધન વિદ્યુત ભારનો ગોળો છે. અને એની અંદર ક્રિસમસ કેકમાં જેમ સૂકી દ્રાક્ષ તમને જોવા મળે છે ને, એ સૂકી દ્રાક્ષ શું છે તો કે ઋણ વિદ્યુત ભાર છે, એટલે કે ઇલેક્ટ્રોન છે, બરોબર. અને એને આપણે બીજી ભાષામાં તરબૂચના ઉદાહરણ દ્વારા પણ સમજી શકીએ કે ભાઈ તરબૂચમાં જે લાલ ભાગ છે એ શું છે તો કે ધન વિદ્યુત ભાર, એટલે કે પ્રોટોન છે. અને જેમાં કાળા બિયા છે શું છે તો કે ઋણ વિદ્યુત ભાર. એવું આપણે કોણે કીધું તો કે થોમ્સન નામના વૈજ્ઞાનિક કીધું કે ભાઈ પરમાણુની અંદર આવી રીતે જે છે એ શું ગોઠવાયેલા હોય તો કે ભાઈ ઇલેક્ટ્રોન અને પ્રોટોન ગોઠવાયેલા હોય, જેને આપણે ઘણા બધા બીજા નામમાં પણ ઓળખીએ છીએ, જેને આપણે પ્લમ પુડિંગ મોડેલ એવું બધું કહેતા હોઈએ છે. ક્લિયર. તો જે તરબૂચમાં જે પ્રમાણે ભાગ હોય એ પ્રમાણે તો નમૂનો આવી રીતનો હતો કે ભાઈ જેમાં જે બ્લુ તમને ભાગ દેખાય ને, બધો બ્લુ ભાગ એ શું છે તો કે એ છે પ્રોટોન, બરોબર. અને જે આ માઇનસ તમને દેખાય છે શું છે તો કે એ છે ઇલેક્ટ્રોન. તો આ બધી વસ્તુની શોધ કોણે કરી તો કે ભાઈ આપણને બધાને ખબર છે કે ભાઈ થોમ્સને અને પરમાણુની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ગોઠવણી આવી રીતે છે એવું કીધું. કોણે તો કે ભાઈ આપણે જે થોમ્સને. પરંતુ જે થોમ્સન છે વિદ્યાર્થી મિત્રો આ નમૂનો છે કેવો પડ્યો તો કે ખોટો પડ્યો. શું કામ પડ્યો? ખોટો પડ્યો, બરોબર. સ્વીકારવામાં ન આવ્યો. શું કામ સ્વીકારવામાં ન આવ્યો? એના બે કારણો છે કે ભાઈ ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર હોય એ તો એકબીજાને શું કરે? આકર્ષે. શું કરે એકબીજાને તો કે આકર્ષે. અને જો ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર બંનેને આકર્ષે તો પછી પરમાણુનું અસ્તિત્વ જ ન રહે. હાલો, ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? સમજાય છે? સમજાય છે હું શું કહું છું? હે, ખબર પડે છે કે નથી પડતી? તો આ વસ્તુ એવું કીધું. અને બીજું શું હતું તો કે ભાઈ જેટલા પણ જુદા જુદા તત્વો છે, બરોબર, એ જુદા જુદા તત્વોના રાસાયણિક ગુણધર્મો અલગ અલગ હોય છે, એ પણ સમજાવી શક્યો નહીં. કોણ તો કે આ થોમ્સનનો નમૂનો. એટલા માટે આને સ્વીકારવામાં આવ્યો નહીં, આને વૈજ્ઞાનિકો સ્વીકાર્યો નહીં. તો પછી કોણ આવ્યું તો કે રધરફોર્ડ આવ્યા. રધરફોર્ડે શું કર્યું હતું તો કે રધરફોર્ડે સોનાના પાતળો વરખ લીધો. આ રધરફોર્ડ છે, બરોબર. એને સોનાનો શું લીધો? પાતળો વરખ. અને આ સોનાના પાતળા વરખ ઉપર કયા કિરણો આપાત કર્યા? એને કયા કિરણો આપાત કર્યા તો કે એને આલ્ફા કણો આપાત કર્યા. કયા કણો આપાત કર્યા? આલ્ફા કણો. અને આ સોનાના વરખ ઉપર જ્યારે આલ્ફા કણો આપાત કરવામાં આવે છે ત્યારે 12,000 કિરણોમાંથી, કેટલા કિરણોમાંથી? 12,000 કિરણોમાંથી એક જ કિરણ છે ને પાછળ ગયું. એનો મતલબ કે એને કંઈક કર્યું. શું કર્યું તો કે જુઓ અહીંયા કે ભાઈ એને એટલી પાતળી શીટ લીધી, બરોબર, કે એ સોનાની પાતળી શીટમાં ખાલી 1000 પરમાણુઓ જોઈએ. કોના તો કે સોનાના. એટલે કે એને 100 નેનોમીટર જેટલી જાડાઈ ધરાવતી એને ટ્યુબ લીધી. ઓકે ભાઈ, પ્રોટોનનું દળ કેટલું હોય ગૂગલ સર્ચ કરે એટલે મળી જશે કિલોગ્રામમાં. અને બાકી તું એક યુ પણ લખી શકે, બરોબર. અથવા તું એમ પણ કહી શકે કે 2000 ઇલેક્ટ્રોન બરાબર 1 પ્રોટોન. ડન. એટલે એને આપાત કર્યા અને આપાત કરીને પછી એને છે જોયું તો એને ખબર પડી. શું ખબર પડી તો કે જો આવી રીતે આ સોનાનો વરખ છે અને આ સોનાના વરખ ઉપરથી છે આ બધા જો આ પ્લમ પુડિંગ મોડેલ આપ્યો હતા, બરોબર. આ જે થોમ્સને પ્લમ પુડિંગ મોડેલ આપ્યું, બરોબર. એ આપણને બધાને મેં તમને વિડીયોગ્રાફી બતાવી હતી કે ભાઈ જો આ જે થોમ્સનનું પ્લમ પુડિંગ મોડેલ છે, ધન વિદ્યુત ભાર તમે જોવો છો, અને આ જે ક્રિસમસ કેકના કટકા જોવો છો એ શું છે તો કે ઋણ વિદ્યુત ભાર છે એવું કીધું. પણ આ કેવું મોડેલ કેવું ગયું? ફેલ ગયું. કેવું ગયું? ફેલ. પછી આવ્યો કોણ? જે રુધરફોર્ડ. એણે ગોલ્ડની એક પાતળી પટ્ટી લીધી, અહીંયાથી આલ્ફા કિરણો આપાત કર્યા. તો શું થયું તો કે તમને જોવા મળે છે ને કે બધા કિરણો આરપાર થઈ જાય છે, બરાબર. એક બોક્સ હતું, બરાબર, રેડિયો એક્ટિવ સોર્સ કહેવાય, બરાબર, જેને લેડના એક બોક્સની અંદર પેક કરવામાં આવે છે. આલ્ફા કણો તમે અહીંયા જોઈ રહ્યા છો. અહીંયા એક માર્ગ ખુલ્લો રાખવામાં આવે છે, ત્યાંથી આલ્ફા કણો નીકળે, બરાબર. આલ્ફા કણ કાંઈ નથી પણ હિલિયમ પરમાણુ છે એનો ખાલી પ્રોટોન રહેલો હોય ને આલ્ફા કણ કહેવાય. ડન. ક્લિયર.
અને એક ગોલ્ડ ફોઇલ લીધી. કેટલી જાડી હતી? તો કે અહીંયા તમને 210 આપી છે, પણ આપણે 100 mm જ લઈશું. ઓકે, અને ફરતે કોર છે ને ઝિંક સલ્ફેટનું એક પડ લગાડ્યું. બરોબર, એટલે જ્યારે પણ એની ઉપર વિદ્યુત ભાર પડશે ને એટલે તરત શું થશે? તો કે એ સ્પાર્ક થશે. શું થશે? સ્પાર્ક. ઓકે, તો જુઓ અહીંયાથી જે કણો છે એ નીકળે છે, આલ્ફા કણો ક્યાં પડે છે? આલ્ફા કણો કેવા હોય? ધન વિદ્યુત ભારિત. કેવા હોય? કેવા હોય? ધન વિદ્યુત ભારિત. કેવા હોય? ધન વિદ્યુત ભારિત. અને આલ્ફા કણો પડે તો મેજોરિટલી બધા કણો આરપાર થઈ જાય છે. બરોબર, થોડાક કણો છે થોડું કોણાવર્તન દર્શાવે છે, થોડાક કણો છે એ પાછળની બાજુ જાય છે. તો તમે જોઈ રહ્યા છો કે આવું બધું છે જોવા મળે છે. તો આની ઉપરથી આપણને ખબર પડે છે. શું ખબર પડે છે? તો કે ભાઈ આ બધા કણો છે સીધે સીધા પસાર થઈ જાય છે 12,000 કણમાંથી. 12,000 કણમાંથી એક જ કણ છે ને એ 180 ડિગ્રીના ખૂણે પરત આવે છે, એટલે કે પાછો પોતે આવે છે. તો આ વસ્તુ સમજવા જેવી છે. અને આના ઉપરથી એને શું તારણ કાઢ્યું? તો કે એને કીધું કે પરમાણુઓ મોટા ભાગનો વિસ્તાર કેવો હોય છે? ખાલી છે. કેવું કીધું એને? પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર કેવો કીધો? ખાલી છે. એટલે કે પરમાણુ મહદઅંશે કેવો છે? તો કે પોલો છે. કેવો છે? પોલો છે. ક્લિયર છે? બીજું એ કે ભાઈ પરમાણુમાં જે ધન વિદ્યુત ભારિત છે ને, ધન વિદ્યુત ભારિત એટલે પ્રોટોન, એ પ્રોટોન છે ને ખૂબ જ ઓછી જે જગ્યા છે ને એ જગ્યામાં રહેલો છે. ક્યાં રહેલો છે? ઓછી જગ્યામાં. બરોબર, એ પણ કીધું. ત્રીજું એને શું કીધું? કે ભાઈ એક જ કણ 180 ડિગ્રી 12,000 માંથી પાછો આવે છે. એનો મતલબ એવો થાય છે કે પરમાણુનું જે ધન વિદ્યુત ભારિત છે ને, ધન વિદ્યુત ભારિત ભાગ એટલે કે પ્રોટોન, બરોબર, અને દળ પરમાણુના અંદરના ભાગમાં ખૂબ જ ઓછી જગ્યામાં છે સમાવિષ્ટ થયેલું હોય છે. અને ત્રીજું એ કીધું એને કે ભાઈ શું? તો કે ભાઈ પરમાણુની જે ત્રિજ્યા છે એની કરતા એના કેન્દ્રની ત્રિજ્યા કેવી છે? તો પરમાણુની ત્રિજ્યા કરતા તેના કેન્દ્રની ત્રિજ્યા કેટલી છે? તો કે 10⁵ ગણી ઓછી છે. જો ઓછી, આ શબ્દ યાદ રાખવાનો, બહુ ઓછી છે. તો આ બધી વસ્તુ ઓલરેડી આપણે ભણી ગયા છે એટલે આપણને આવડે છે. બરોબર, સરાસેની નિશાની છે. કઈ નિશાની શેની છે? કઈ નિશાની? ચાલો, ડન. ક્લિયર અહીંયા સુધી? રધરફોર્ડનો નમૂનો ક્લિયર? રધરફોર્ડનો નમૂનો ક્લિયર? ડન ને? ઓકે, બરોબર. રિવિઝન છે એટલે થોડુંક ફાસ્ટ ચાલશે, એટલે થોડુંક ધ્યાન આપજો આમાં. ઓકે, ચાલો તો આ રધરફોર્ડે આ બધી વાત કરી હતી. અને બીજું રધરફોર્ડે એ પણ કીધું હતું. શું કીધું હતું? તો કે પરમાણુમાં રહેલા ધન વિદ્યુત ભારિત કેન્દ્રને પરમાણુનું કેન્દ્ર કહેવામાં આવે છે. કે ભાઈ પરમાણુ છે, પરમાણુ, બરોબર, એમના કેન્દ્રમાં રહેલું એક્ઝેક્ટ એના સેન્ટરમાં રહેલા જે ભાગ હોય ને એને આપણે શું કહીએ? પરમાણુનું કેન્દ્ર. એને આપણે શું કહીએ? આપણે પરમાણુનું કેન્દ્ર. શું કહીએ એને? પરમાણુનું કેન્દ્ર. વિદ્યાર્થી મિત્રો આપણે કહેતા હોઈએ છીએ, જેમાં પરમાણુનું સમગ્ર દળ સમાયેલું હોય છે. કે જેમાં આખા પરમાણુ છે ને એ પરમાણુનું આખું દળ જે છે ક્યાં હોય? તો કે પરમાણુના કેન્દ્રમાં હોય. શું કામ? તો કે ઇલેક્ટ્રોન તો બહુ હલકા છે. ઇલેક્ટ્રોન પાસે એટલો બધો વજન નથી હોતો. ઇલેક્ટ્રોન કેવા હોય? ખૂબ જ હલકા હોય છે. ઓકે, ડન યાદ રાખવાનું. અને પરમાણુના કદની સાપેક્ષે તેનું કેન્દ્ર ખૂબ જ નાનું હોય છે. એનું કેન્દ્ર કેવું હોય? ખૂબ જ નાનું. તમને શું કીધું? 10⁵. 10⁵ યાદ રાખજો. ચાલો, પણ હવે આની કઈ ખામીઓ હતી. શું ખામીઓ હતી? એક ખામી એવી હતી કે ભાઈ એને કીધું કે ભાઈ ઇલેક્ટ્રોન છે પરમાણુ કેન્દ્રની ફરતે ગોળ ગોળ પરિક્રમણ કરે. બરોબર, તો એને શું કીધું? તો કે ભાઈ વર્તુળાકાર પરિભ્રમણ કરવામાં ઇલેક્ટ્રોનનું ભ્રમણ સ્થાયી હોઈ શકે, કારણ કે પ્રવેગી કણ હંમેશા વિકર્ણ સ્વરૂપે ઉર્જા મેળવે. જો શું કીધું કે ભાઈ જે પરમાણુનું કેન્દ્ર છે એમાં તો કોણ રહેલું છે? તો કે ભાઈ પ્રોટોન અને ઇલેક્ટ્રોન. આપણને પ્રોટોન. તો ઇલેક્ટ્રોન પ્રોટોનની ફરતે ગોળ ગોળ ફરે છે. તો લોકો ત્યારે એવું માનતા, શું માનતા? લોકો ત્યારે એવું માનતા કે ભાઈ આ જે પ્રોટોન છે, બરોબર, એ તો કેન્દ્રમાં છે. ઇલેક્ટ્રોન ગોળ ગોળ ગતિ કરે છે. તો ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે તો એ પોતે શું કરે? તો કે વિકિરણ સ્વરૂપે, એટલે કે અમુક ઉર્જાઓ છે ને એ પોતે મુક્ત કરે. અને જો ઉર્જા મુક્ત કરતું જાય તો ઇલેક્ટ્રોન ધારો કે અહીંયા હોય તો અહીંયાથી ગતિ કરતો અંતે તો છે પરમાણુના કેન્દ્રમાં અથડાઈ જાય. અને જો એ પોતે પરમાણુના કેન્દ્રમાં અથડાઈ જાય તો શું થાય? પૂરું થઈ જાય, પરમાણુ અસ્તિત્વ જ ન રહે. તો અહીંયા હલવાણો ભાઈ, બરોબર, આ પ્રમાણે ગતિ કરતો ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે છે અને અંતે કેન્દ્ર સાથે અથડાઈ જાય છે, અનુભવે છે અને કેન્દ્રમાં દાખલ થઈ જાય છે. જો આમ થાય તો પરમાણુ સ્થાયી હોતો નથી, તો આ અસ્તિત્વ ધરાવતું નથી. અહીંયા છે ને એ રધરફોર્ડ ખોટો પડ્યો. બાકી એની બધી વાત શરૂઆતની સાચી હતી. શરૂઆતની બાકી એની બધી વાત શું હતી?
એકદમ સાચી આપણે માનવી પડે, આપણે સ્વીકારવી પડે, એ 100%ની વાત છે. અવાજ વધારો, એટલે અહીંયા અવાજ થોડો વધે, માઇકમાં જેટલો અવાજ આવતો એટલો આવે, અવાજ મારે ક્યાંથી વધારવો ભાઈ? હે, માઇક થોડું નજીક રહી લે ભાઈ, તમને અવાજ ઓછો આવતો. હે માઇક, હા કંઈક નવું લેવા તમે, લાયા બાપુ લાયા. ચાલો હવે પછી, હવે આનથી એમ ન કહેતા ગળા, બાકી હું ગળામાં ફિટ કરી દે માઇક મારું. મ્યુઝિક સિસ્ટમ બોલાવો માઇક મૂકીને, આ ઈ વાત સાચી, જો ઈ કરવા જેવું, લ્યો મ્યુઝિક સિસ્ટમ બોલાવી. હા થોડાક માટે રહી ગયા રધર ફોડો. ચાલો ક્લિયર. ત્યાર પછી કોણ એવા? બોહર નામના વૈજ્ઞાનિક. અને આ બોહરે શું કીધું કે ભાઈ ઇલેક્ટ્રોન છે ને, ઇલેક્ટ્રોન એક ફિક્સ ઉર્જા સ્તરમાં ગતિ કરે છે. કેમાં કરે છે? ફિક્સ ઉર્જા સ્તરમાં, એટલે કે ફિક્સ એક કક્ષામાં ગતિ કરે છે. અને એ ફિક્સ કક્ષામાં જો ગતિ કરે ને તો એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવતો નથી. જો નીલ બોહરે છે એ આખરે જે આપ્યું છે મોડલ, એ મોડલ સ્વીકાર્ય છે, એ લોકો સ્વીકારે પણ છે અને સ્વીકારવું પણ જોઈએ. એને શું કીધું કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ ગોળ ગોળ ગતિ કરી, વાત તમારી સાચી, હું માનું છું. રધરફોર્ડે કીધું કે ભાઈ પરમાણુનું કેન્દ્ર છે એની ફરતે ઇલેક્ટ્રોન ગોળ ગોળ ગતિ કરે છે, હું માનું છું, સ્વીકાર્ય છે, 100% સાચી વાત છે. પરંતુ એક વસ્તુ ધ્યાન રાખવા જેવી એ છે વિદ્યાર્થી મિત્રો, શું તો કે ઇલેક્ટ્રોન છે ને એ રેન્ડમ મજા આવે ત્યાં ગતિ નથી કરતો, એ એક ફિક્સ કક્ષાની અંદર, એક એવા ફિક્સ ઉર્જા સ્તરની અંદર ગતિ કરે છે, એવા ફિક્સ કક્ષાઓની અંદર, એવા ફિક્સ ઉર્જા સ્તરની અંદર ગતિ કરે છે કે ગતિ જો એ ન્યા કરે ને, એ ન્યા ગતિ કરે ને, એ ન્યા ગતિ કરે ને તો એ પોતે વિકિરણ સ્વરૂપે ઉર્જા ગુમાવતો નથી. અને એ ઇલેક્ટ્રોન ક્યારે પણ ઉર્જા ન ગુમાવે તો ઇલેક્ટ્રોન સતત ને સતત પોતે ફરતો રહેશે. અને સતત ને સતત જો ફરતો રહે તો શું થાય? તો કે સતત ને સતત ફરવાને કારણે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન ક્યારે પણ કેન્દ્ર સાથે અથડાવાનો નથી. અને કેન્દ્ર સાથે ન અથડાય તો હંમેશા માટે ઇલેક્ટ્રોન પરમાણુ છે એનું અસ્તિત્વ જળવાઈ રહે. હા, આકૃતિ દોરવાની. હા બેટા, સવાલ પૂછાય તો આકૃતિ દોરવાની. ક્લિયર? ડન? સમજાણું હું શું કહેવા માંગુ છું? આ નીલ બોહરે શું કીધું, इसमें કન્સેપ્ટ ક્લિયર है कि नहीं क्लियर है? ઓકે. અને એને જ જે ફિક્સ કક્ષાઓ છે, જે ફિક્સ ઉર્જા સ્તરો, જો ભાઈ કક્ષાઓ બોલું, બરોબર, સ્વતંત્ર કક્ષાઓ બોલું, કોષ બોલું, આ ઉર્જા સ્તર બોલું, આ બધા શબ્દો છે એમાં, એટલે આમાં કોઈ અટવાતું નહીં, આ બધા શબ્દો સેમ છે, બરોબર. અને એને નામ શું આપી દીધું કે LMN, અથવા તો નામ શું આપ્યું 1 2 3 4, બરોબર. તો આવી ફિક્સ કક્ષાઓની ઇલેક્ટ્રોન રહેલા હોય છે અને ઇલેક્ટ્રોન છે પોતે શું કરતા હોય છે તો કે પરમાણુના કેન્દ્રમાં રહેલા જે પ્રોટોન છે એની ફરતે ગોળ 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 ગતિ કરતા હોય છે. આજ દી સુધી આપણે આને સ્વીકૃત કરીએ છીએ, આજ દી સુધી આપણે આને માપીએ છીએ, માનીએ છીએ. ઓકે ડન. ઈ જ અરસામાં કોણ આવ્યું તો કે ભાઈ ઈ જ અરસામાં છે એ એવા જે ચેડવિક, બરોબર. અને આ જે ચેડવિક છે એટલે કે જેમ્સ ચેડવિક છે, બરોબર, એમણે એક નવા પરમાણુય કણની શોધ કરી. હવે આ નવો પરમાણુય કણ કોણ હતો તો કે પરમાણુનું કેન્દ્ર વિચાર કરો તો આ પરમાણુનું જે કેન્દ્ર છે, પરમાણુના કેન્દ્રની વચ્ચે શું હતું તો કે પરમાણુના કેન્દ્રની વચ્ચે છે ને પ્રોટોન હતો કે નહોતો? પરમાણુના કેન્દ્રની ફરતે પ્રોટોન હતો કે નહોતો ભાઈ? હા સર, પરમાણુના કેન્દ્રની અંદર પ્રોટોન હતો. હવે આ જે પરમાણુના કેન્દ્રની અંદર પ્રોટોન હતો તો એ બધા પ્રોટોન છે ભાઈ. અને એ બધા પ્રોટોન હોય તો યાદ રાખવાનું, બધા પ્રોટોનો હોય બેટા તો બધા પ્રોટોનો ધન વિદ્યુતભાર ધરાવે કે ન ધરાવે? બધા વિદ્યુતભાર ધન વિદ્યુતભાર ધરાવે કે ન ધરાવે? બધા વિદ્યુતભાર ધન વિદ્યુતભાર ધરાવે કે ન ધરાવે? બધા પ્રોટોન ધન વિદ્યુતભાર ધરાવે કે ન ધરાવે? હવે વિચાર કરો કે બધા જેટલા પણ પ્રોટોનો છે બધા ધન વિદ્યુતભાર ધરાવે, બરોબર. તો બધા પ્રોટોનો ધન વિદ્યુતભાર ધરાવે છે તો એક વસ્તુ કોમન છાવા નીકળે છે, શું? એમની વચ્ચે શું થાય? અપાકર્ષણ. શું થાય એમની વચ્ચે? અપાકર્ષણ. શું કામ? આપણે ભણ્યા છીએ કે ભાઈ બે સમાન વિદ્યુતભારો વચ્ચે શું થાય છે તો કે અપાકર્ષણ. અને બે વિજાતીય એટલે કે અલગ અલગ વિદ્યુતભાર ધરાવતા હોય એમની વચ્ચે શું થાય છે તો કે આકર્ષણ. શું થાય છે? આકર્ષણ. તો આ મુદ્દો પણ સમજવા જેવો છે તમારા માટે. આ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, આ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. શું કામ હું કહું છું? સમજાઈ ગયું? ક્લિયર? ભાવેશ સરની તબિયત થોડીક બેટા ખરાબ છે હમણાં,
એને બાટલાને એવું ચડે છે, ટાઇફોઇડની અસર એને છે થોડીક એવી, અને ઓલરેડી એની સાથે સાથે ધોરણ 10ના પણ આજે મેથ્સનું પેપર પૂરું થયું, અને ધોરણ 10માં હવે કાલ લઈને પરમ દિવસે સામાજિક વિજ્ઞાનનું પેપર છે. તો ભાઈ બધું ભેગું થાય તો તમે વિચાર કરો તો ભાઈ ભાવેશ સરને થોડુંક તકલીફમાં છે, બિચારા થોડાક બીમાર છે, એટલા માટે નથી લઈ શકતા. તમારો લેક્ચર નહીં લીધો હોય, મને ખબર નથી લીધો કે નથી લીધો, પણ એનો ટાઈમ આવશે એટલે જરૂરથી તમારો લેક્ચર લેશે, 100%ની ગેરંટી છે. બરોબર. આજે હોય છે ભાવેશ સરનો લેક્ચર? ભાવેશ સરનો લેક્ચર હોય છે આજે? નથી હોતો ને? ક્યારે હોય છે? સોમ મંગળ બુધમાં, સોરી, ગુરુ શુક્ર શનિમાં હોય છે. ગુરુ શુક્ર શનિમાં હોય છે. ઓકે. તો જો એની તબિયત સારી રહેશે, અને જો યુટ્યુબમાં અત્યારે લેક્ચરો ફૂલ એના ચાલે છે, કારણ કે તબિયત સારી નથી તોય છતાં એ પોતે લેક્ચર લે છે. હા, આ વસ્તુ અઘરી છે. તમારી તબિયત એક દી સારી ન, તમે શું કરો? જો સ્કૂલે જાઓ, કોઈ દી ન જાઓ, અને એની તબિયત સારી નથી તોય છતાં એ લેક્ચર લે છે. એટલે થોડુંક ઓલું હોય ભાઈ, બરોબર, ટાઇફોઇડ જેવી અસર છે તો છે. તો યાર યુટ્યુબમાં જાજો બધા, બરોબર, યુટ્યુબમાં બધા ભાવેશના વિડીયોને લાઈક કરી દેજો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ છે, જો ન ખબર જ કહી દઉં, નવા જેટલા પણ જોડાતા હોય ને એને ખબર જ ન હોય, વિદ્યાકુલ. બરોબર, આ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ છે આપણી. શું છે? ત્યાં બધાએ સબસ્ક્રાઇબ કરી લેવાનું. વિડીયોને જેટલા પણ વિડીયો ભલે તમારે લગતા હોય કે ન હોય, લાઈક તો કરી જ દેવાની, વિડીયોને લાઈક કરી દેવાનું. ઓકે, ચાલો, ડન. આગળ વધીએ. સર કાલે પણ લેક્ચરમાં ઉધરસકા સર મેં મારી 2 મિત્રોને લાઈક કર્યા. ઓકે, તમારા મિત્રોને પણ કહેજો હો ભાઈ કે આપણી વિદ્યાકુલ હજી તમારા માટે, તમારી જ્યારે વાર્ષિક પરીક્ષા આવશે એના માટે પણ ઘણું બધું અમે વિચાર્યું છે. તમારા માટે પણ મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચનોના લેક્ચરોને બધું આવવાનું છે. તો જોડાયેલા રહેશો, તમને બહુ મજા આવશે, ઘણું બધું જાણવા મળશે. ડોન્ટ વરી. ઓકે, ચાલો, એને ધ્યાન આપીએ. सर ससलू अप्पा क्या हूँ, क्या बोल रहा है बेटा? घड़ी पर को कमेंट ना करता बेटा, स्टॉप कर दियो. सर ससलू अपकार से अनु ससलू जगर अकर से कहीं समझाणु नहीं बेटा, कई भाषा लखे. चलो ओके, डन छे. ઓકે, તો અહીંયા વાત કરી તો એટલા માટે પરમાણુઓના કેન્દ્રની અંદર જેટલા પણ પ્રોટોન છે, બધા પ્રોટોનને ભેગા રાખવા માટે પરમાણુના કેન્દ્રની અંદર એક નવા પ્રકારનો કણ હોય છે, જેને આપણે ન્યુટ્રોન કહીએ છીએ. શું કહીએ છીએ? ન્યુટ્રોન, જેને આપણે n વડે દર્શાવીએ છીએ. જેમ્સ ચેડવિકે શોધ્યું હતું. ન્યુટ્રોન પાસે ધન વિદ્યુતભાર પણ નથી હોતો, ઋણ વિદ્યુતભાર પણ નથી હોતો. એ કેવો હોય? ન્યુટ્રલ હોય. અને ફાઇનલી આપણને એક આવું શું મળે છે? તો કે પરમાણુનું બંધારણ મળે છે. સાદું સિમ્પલ કે ભાઈ પરમાણુનું જે કેન્દ્ર છે એમાં કોણ રહેલું છે? તો કે ભાઈ ન્યુટ્રોન અને પ્રોટોન. અને ઇલેક્ટ્રોન છે નિશ્ચિત કક્ષામાં KLMN, એટલે કે n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, એની અંદર પોતે ગોળ ગોળ નિશ્ચિત કક્ષામાં પોતે ગતિ કરતા હોય છે. ડન. જો આવી રીતે ક્લિયર? કન્સેપ્ટ ઇઝ ક્લિયર ઓર નોટ? કોમેન્ટમાં જણાવી દો ફટાફટ એકવાર. ઓકે, ચાલો બીજું હવે આપણે વાત કરવાની છે કે ભાઈ અલગ અલગ જે કક્ષાઓ છે આપણને બધાને ખબર પડી. હમણાં જ આપણે જોયું. શું જોયું? તો કે ભાઈ જે અલગ અલગ કક્ષાઓ છે કોની? ઇલેક્ટ્રોનની. તો બધી કક્ષામાં એક સરખા જ ઇલેક્ટ્રોન સમાય? હે ના, બધી કક્ષામાં એક સરખા ઇલેક્ટ્રોન સમાતા નથી. તો શું થાય? તો કે એના માટે આપણે એક સૂત્ર વાપરીએ છીએ 2n². શું વાપરીએ આપણે? 2n². શું વાપરીએ આપણે? 2n². શું વાપરીએ આપણે? 2n². શું વાપરીએ આપણે? 2n². હવે આ 2n² દ્વારા આપણે એક સૂત્ર, આ જે 2n² છે એ 2n² ના સૂત્ર દ્વારા આપણે કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે ને એની માહિતી મેળવી શકીએ. શું મેળવી શકીએ? કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે એની માહિતી છે ને એ આપણે મેળવી શકીએ. કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે ને એની માહિતી આપણે મેળવી શકીએ. ઓકે, ડન છે? ક્લિયર છે? તો જુઓ અહીંયા કે ભાઈ પહેલી કક્ષા હોય તો n બરાબર આપણે 1 લેવાના. જે અહીંયા તમે જુઓ છો સૂત્ર 2n² છે, તો અહીંયા n છે ને n બરાબર 1 લેવાના જો પહેલી કક્ષા હોય તો.
બાકી 2 નો સ્ક્વેર એમને 2 નો સ્ક્વેર એમને. તો તમે જુઓ તો કે આ બંનેનો તમે ગુણાકાર ભાગાકાર વોટ તમે જે કરશો બરોબર તો તમને શું મળે 2. એનો મતલબ કે પહેલી જે કક્ષા છે કે નામની કક્ષા બરોબર એને આપણે n બરાબર 1 લેતા હતા ને કે નહોતા લેતા ત્યાં 2 ઇલેક્ટ્રોન સમાશે. પછી બીજી કક્ષા માટે n બરાબર 2 મૂકીએ તો આપણને સૂત્રમાં શું મળે તો કે 8. એનો મતલબ કે બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય 8 ઇલેક્ટ્રોન સમાય. ત્રીજી કક્ષામાં 18, ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન સમાતા હોય છે. તો આ વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખવાની હોય છે. ડન. ચાલો તો આવું કોણે કીધું હતું કે 2 નામના વૈજ્ઞાનિક બોહર અને બેરી. આ બોહર અને બેરી હતા એમણે છે વિવિધ કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી જોઈ અને એના માટે એને સૂત્ર આપ્યું 2n². હમણાં આપણે જોયું પ્રમાણે. ઓકે. તો ધન વિદ્યુતભાર ક્યાં રહી પરમાણુના કેન્દ્રમાં. પછી પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષામાં 8 સમાય, ત્રીજી કક્ષામાં 18 સમાય અને ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન સમાતા હોય છે KLMN. ઓકે ડન. ચાલો પછી એને એક બીજા મુદ્દાઓની ચર્ચા કરી કે સૌથી જે બહારની કક્ષા હોય એમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાય 8 ઇલેક્ટ્રોન સમાય બરોબર. પરમાણુમાં જ્યાં સુધી અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ન ભરાઈ જાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં દાખલ થતા નથી. ટૂંકમાં કક્ષાઓ ઇલેક્ટ્રોનથી તબક્કાવાર ભરાય છે. મીન્સ કે માની લો કે તમારી પાસે એક પરમાણુ છે આવો, આ એની પહેલી કક્ષા, બીજી કક્ષા અને આ ત્રીજી કક્ષા. તો માની લો કે અહીંયા આ પરમાણુનું કેન્દ્ર છે. પરમાણુના કેન્દ્રમાં અહીંયા ધન વિદ્યુતભાર છે, અહીંયા ઋણ વિદ્યુતભાર છે. સોરી, તો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં એક ભરાઈ ગયો. હવે બીજો જે ઇલેક્ટ્રોન આવશે એ અહીંયા હું નહીં મૂકી શકું. શું કામ તો કે પહેલી કક્ષાને પહેલા ભરવાની. કેટલા ઇલેક્ટ્રોન ઘટે છે? કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 1 ઇલેક્ટ્રોન જોઈએ તો આ ઇલેક્ટ્રોન અહીંયા નહીં આવે. ક્યાં આવશે? અહીંયા આવશે. પછી જ આ બીજી કક્ષા ભરાશે. હવે આમાં જ્યાં સુધી 8 8 નહીં ભરાય ત્યાં સુધી આ ત્રીજી કક્ષા ખાલી રહેશે. સમજાણું? તો એ પોતે કેમાં ગોઠવાય? તબક્કાવાર. ઇલેક્ટ્રોન છે ને એ તબક્કાવાર પોતે ગોઠવાતા હોય છે. ત્યાર પછી સમજવા જેવું છે મુદ્દો એ છે કયો તો કે આ મુદ્દો કે પ્રથમ 18 જે તત્વો છે એ પ્રથમ 18 તત્વોના ઇલેક્ટ્રોનની રચના અહીંયા દોરેલી છે બરોબર. મેં તમને થોડીક દોરાવી હતી કે ભાઈ પેલી જે આઈ થિંક આમાં કાર્બન થી શરૂઆત થાય છે. ઓકે, આમાં મેં ખાલી એમને સમજાવવું લાગે. ઓકે, નો પ્રોબ્લેમ. અહીંયા કાર્બન છે. જો કાર્બનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? પ્રોટોન હોય 6, ન્યુટ્રોન 6 અને ઇલેક્ટ્રોન 6. તો 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન ક્યાં રહેશે? પરમાણુના કેન્દ્રમાં. એટલે એને આપણે કઈ હાથ અડાડવાના છે બરોબર. પણ ઇલેક્ટ્રોન 6 છે. તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. બીજી કક્ષામાં કેટલા સમાશે? કેટલા વધ્યા? કેટલા? 6 માંથી 2 જાય તો 4 વધે. તો એ ક્યાં સમાણે? બીજી કક્ષા. ડન. એવી જ રીતે આમાં એવી રીતે 9 થી 18 તત્વોના પરમાણુ ક્રમાંક હોમવર્કમાં કરવાના. ત્યાર પછી સમજવા જેવો છે આ મુદ્દો, બહુ મસ્તનો છે. ખાસ કરીને યાદ રાખવા જેવું એ છે આની અંદર આ બધા તમારે પાકા કરી લેવાના છે. શું કામ? બહુ જ મોસ્ટ ટાઈમ બી છે. બહુ જ મોસ્ટ ટાઈમ બી છે ભાઈ. આવનારા ક્લાસની અંદર તમને બહુ જ કામ લાગવાના છે. ઓલરેડી તમને આવડે જ છે એટલે મારે તમને કંઈ બહુ ડિટેલમાં સમજાવવું જરૂર નહીં પડે બરાબર. ખબર જ છે તમને બધાને. એટલે मेरे को कुछ दिक्कत तो नहीं आएंगी पर फिर भी मैं तुमको समझा देता. जो અહીંયા ધ્યાન આપો. 1 થી 18 તત્વો: હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, નિયોન, ફ્લોરિન, નિયો. ઓકે. પછી એની સંજ્ઞાઓ H, He, Li, Be, B, C, N, O, F, Ne. પરમાણુ ક્રમાંક 1 2 3 4 5 6 7 8 9 10. પ્રોટોનની સંખ્યા જેટલા પરમાણુ ક્રમાંક હોય ને એટલા જેના પ્રોટોનની સંખ્યા હોય એટલા જેના ઇલેક્ટ્રોનની સંખ્યા હોય. ન્યુટ્રોનની સંખ્યા ખાલી ચેન્જ થતી હોય છે. બીજું અહીંયા તમને KLMN આપ્યા છે એટલે મીન્સ કે તો કે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1, બીજી કક્ષામાં 2, ત્રીજી કક્ષામાં 3. એવી રીતે આખી ઇલેક્ટ્રોન રચના. છેલ્લે સંયોજકતા આપી છે. સંયોજકતા એટલે કે ભાઈ એને એ કેટલા બીજા તત્વો સાથે જોડાઈ શકે એની સંયોજકતા કહેવાય. સંયોજવાની ક્ષમતા. બરોબર, ક્લિયર છે? ચાલો. અને બીજા 18 તત્વો પણ અહીંયા આપ્યા છે: સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલ્વર, ફ્લોરિન, સલ્ફર, ક્લોરિન અને આર્ગોન. જેની સંજ્ઞાઓ શું છે? N, Mg, Al, Si, P, S, Cl, Bar. પરમાણુ ક્રમાંક 1 2 11 12 13 14 15 16 17 18. પ્રોટોનની સંખ્યા સેમ, ઇલેક્ટ્રોનની સંખ્યા સેમ, બદલે ખાલી ન્યુટ્રોનની સંખ્યા. KLMN એટલે કે એની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા યાદ રાખવાની છે. એની સંયોજકતા ખાસ યાદ રાખવાની છે. ધોરણ 10 માં આવશો ત્યારે તમને કામ લાગશે. ઓકે, યાદ રાખજો. અત્યારે ડિટેલમાં કન્સેપ્ટ સમજો. ટોપર બેચમાં આપણે આપેલો છે બરોબર.
ચાલો સંયોજકતા, હમણાં કીધું ને સંયોજકતા. આ સંયોજકતા શું છે તો ચાલો જોઈએ કે ભાઈ પરમાણુઓની સૌથી બહારની કક્ષામાં, પરમાણુઓની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે, બરોબર, એને આપણે શું કહીએ? સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ. શું કીધું? કોઈ પણ પરમાણુ હોય તે પરમાણુની સૌથી બહારની કક્ષામાં ધારો કે એક ઇલેક્ટ્રોન છે તો એને શું કહીએ આપણે? તો કે એની સંયોજકતા કેટલી છે? તો કે ભાઈ આને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. શું કહેવાય? આને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. સર ચોથા પાઠના દાખલામાં ઇલેક્ટ્રોનની સંખ્યા આવશે? ખબર નહીં કઈ હજી તો. ડન. દરેક તત્વનો પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજવા માટેના વિશિષ્ટ જે ક્ષમતા છે એને શું કહેવામાં આવે છે? સંયોજકતા. ભાઈ દરેક તત્વના પરમાણુઓ હોય ને એ બીજા અન્ય તત્વના જે પરમાણુઓ છે ને એની સાથે સંયોજવા માટેની નિશ્ચિત જે ક્ષમતા છે એ નિશ્ચિત ક્ષમતાને આપણે શું કહીએ? સંયોજકતા કહીએ. સાદી સિમ્પલ ભાષા. ઓકે, ડન. કોઈ પણ પરમાણુઓની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય. કે કોઈ પણ તત્વો હોય, બરોબર, કોઈ પણ પરમાણુ હોય તેની બાહ્યતમ કક્ષામાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન? 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય. બરોબર. બીજું શું કીધું? તો કે ભાઈ જે તત્વની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલા ન હોય, ભરાયેલા હોય છે તેવા તત્વોને આપણે કેવા કહીએ છીએ? એને આપણે નિષ્ક્રિય તત્વો કહીએ. શું કહીએ? નિષ્ક્રિય તત્વો. શું કામ? તો કે એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન સંપૂર્ણ રીતે ભરાયેલા છે, જેટલા એને જોઈએ છે એટલા ઇલેક્ટ્રોન ભરાયેલા છે, એટલા માટે એને આપણે નિષ્ક્રિય તત્વો કહેતા હોઈએ છીએ. ડન. બીજું કે ભાઈ જે તત્વો છે એ તત્વોની બાહ્યતમ કક્ષામાં મિનિમમ 8 ઇલેક્ટ્રોન હોતા નથી તો એ શું કરે? તો કે 8 ઇલેક્ટ્રોન મેળવવાની કોશિશ કરે. શું કરે? પોતે 8 ઇલેક્ટ્રોન મેળવવાની પોતે કોશિશ કરે. એટલે એના માટે શું કરે? તો કે ભાઈ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, ઇલેક્ટ્રોનની આપલે કરે, આ બધી વસ્તુ પોતે કરે. ક્લિયર? ડન. તો આ જે એની સંયોજકતા છે. જો અહીંયા યાદ રાખજો કે બે કે તેથી વધુ તત્વોના પરમાણુઓની બાહ્યતમ કક્ષામાં ભાગીદારી કરતા અથવા તો વિનિમય કરતા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહેવાય. કે ભાઈ બે કે તેથી વધુ તત્વોના પરમાણુઓ હોય, બરોબર, એ શું કરે? તો કે એની બાહ્યતમ કક્ષામાં જે રહેલા ઇલેક્ટ્રોન છે એની ભાગીદારી અથવા તો પોતે વિનિમય એટલે કે ગુમાવે અથવા તો મેળવે, એ જે ઇલેક્ટ્રોન છે એને આપણે શું કહીએ? તો કે એની સંયોજકતા કહીએ. તો અહીંયા તમે જોવો છો, કોષ્ટક તમે જો, તમને આવડશે. જેમ કે હાઇડ્રોજન છે, હાઇડ્રોજન, તો હાઇડ્રોજનની સંયોજકતા કેટલી છે? જુઓ તો હાઇડ્રોજનની સંયોજકતા કેટલી છે? હાઇડ્રોજનની સંયોજકતા કેટલી છે? 1 છે. 1 છે. 1 છે. હા સર, હાઇડ્રોજનની સંયોજકતા 1 છે. ઓકે, એનો મતલબ શું થયો? કાં તો એક ઓક પાસેથી એક ઇલેક્ટ્રોન મેળવી શકશે, કાં તો એક ઇલેક્ટ્રોન ગુમાવી શકશે. હાલો, ડન ને? કાં તો એ ભાગીદારી કરી શકશે ઇલેક્ટ્રોન. ડન. એવી જ રીતે જો અહીંયા શું છે? શૂન્ય. કોની? હિલિયમની. તો હિલિયમની સંયોજકતા શૂન્યનો મતલબ શું? આ કેવો તત્વ છે? કેવું તત્વ છે? એને કોઈની સાથે ભાગીદારી કરવી નથી. એક પણ ઇલેક્ટ્રોન કોઈને આપશે નહીં, કોઈનો એક ઇલેક્ટ્રોન લેશે નહીં અને કોઈની સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી પણ નહીં કરે. એનો મતલબ કે આ કેવું તત્વ થયું? નિષ્ક્રિય તત્વ થયું. એમ કહેવાય કે ન કહેવાય? હે, આને નિષ્ક્રિય તત્વ, નિષ્ક્રિય તત્વ છે એમ કહેવાય કે ન કહેવાય? નિષ્ક્રિય તત્વ છે એમ કહેવાય કે ન કહેવાય? ફટાફટ કોમેન્ટમાં જણાવો મને. કહેવાય કે ન કહેવાય? હવેની પછી જો કોણ છે? લિથિયમ. તો લિથિયમમાં કેટલી છે? 1 છે. એનો મતલબ કાં તો ઇલેક્ટ્રોન કોકને આપશે, બરોબર, કાં તો એક ઇલેક્ટ્રોન કોકને આપશે અથવા તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. ડન. તો આ પ્રમાણે બધાયના છે, તમે હવે સમજી શકો. ચાલો આપણે આગળ વધીએ. ચાલો, આમાં કઈ છે નહીં. સંયુક્ત ઇલેક્ટ્રોન કોને કહેવાય? યાર આ તો આવી ગયું હમણાં. ચાલો, પરમાણુય ક્રમાંકની લક્ષણ, સોરી. ચાલો, દળાંક. કેમ આમાં આવું થયું? ઓકે,
ચાલો આ લાસ્ટ સેટિંગ ટોપિક છે, સમજવા જેવો છે, જે છે દળાંક. દળાંક કોને કહેવાય? તો કે જો પ્રાયોગિક રીતે સાબિત થયું છે. કોના રીતે? પ્રાયોગિક રીતે, એટલે કે પ્રયોગો દ્વારા સાબિત થયું. શું? તો કે પરમાણુનું દળ, ખાસ કરીને પરમાણુનું દળ, પરમાણુના કેન્દ્રમાં, કેમાં? પરમાણુના કેન્દ્રમાં રહેલા જે પ્રોટોન છે અને જે ન્યુટ્રોન છે, બરોબર, જેવા અપરમાણુય કણ ને કારણે હોય છે. કોના કારણે હોય છે? પ્રોટોન અને ન્યુટ્રોનના અપરમાણુય કણને કારણે હોય છે. આમ સમગ્ર દળ પરમાણુના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય છે. કે ભાઈ જેટલું પણ સમગ્ર દળ છે એ ક્યાં કેન્દ્રિત થયેલું હોય? તો કે પરમાણુનું જે કેન્દ્ર છે ને એ કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય. ઇટ મીન્સ કે પરમાણુ છે ને, પરમાણુ, બરોબર, એ પરમાણુનું દળ કોના કારણે છે? તો કે ભાઈ પરમાણુના કેન્દ્રમાં કોણ હોય? એક તો પ્રોટોન અને બીજો હોય છે ન્યુટ્રોન. તો આ પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે જ દળ હોય છે. ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનું દળ એટલું બધું હોતું નથી. ઇલેક્ટ્રોનનું દળ એટલું બધું હોતું નથી. અને જો ઇલેક્ટ્રોનનું દળ એટલું બધું ન હોય એટલા માટે આ બંનેના દળના સરવાળાને જ શું કહેવામાં આવે છે? દળાંક કહેવામાં આવે છે. તો અહીંયા લખું જુઓ કે ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોનને આપણે ભેગા મળીને શું કહી શકીએ? ન્યુક્લિયોટ્સ. શું કહી શકીએ? ન્યુક્લિયોટ્સ. અને એક ધ્યાન એ રાખવાનું છે કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની જે કુલ સંખ્યા છે ના સરવાળાને આપણે શું કહીએ? દળાંક કહીએ. સાદી સિમ્પલ કે ભાઈ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના સંખ્યાને આપણે શું કહીએ? જેની સંજ્ઞા શું છે? એ વડે એને દર્શાવીએ. બરોબર? સૂત્ર શું થયું? પ્રોટોનની સંખ્યા p પ્લસ ન્યુટ્રોનની સંખ્યા n. ડન. તો બીજું પરમાણુ ક્રમાંક પણ તમારે સમજવાનું છે સાથે. પરમાણુ ક્રમાંક કોને કહેવાય? તો કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને શું કહેવાય? પરમાણુનું કેન્દ્ર. જો આ વસ્તુ યાદ રાખજો, ઘણા બધા અટવાય છે આમાં. શું? તો કે ભાઈ પરમાણુમાં કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને શું કહેવાય? પરમાણુ ક્રમાંક Z કહેવાય. ઓકે, તો અહીંયા પ્રોટોનની જગ્યાએ હું Z કરી શકું, Z લખી શકું, હા લખી શકું. તો સૂત્ર શું થયું? A બરાબર P પ્લસ N. P ની જગ્યાએ હું Z લખું તો A બરાબર N પ્લસ A બરાબર Z પ્લસ N થઈ ગયું. હવે શું થાય? તો કે N ને હું આ સાઈડ જવા દઉં તો મને A માઇનસ Z મળે કે ન મળે? તો આની ઉપરથી હું N એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ શોધી શકું. ડન. તો આ મુદ્દો છે, સમજવા જેવો છે. બીજું સમજવા જેવું છે આ કે ભાઈ ખાસ કરીને કોઈ પણ પરમાણુ હોય, બરોબર, કોઈ પણ તત્વના પરમાણુ હોય દર્શાવવામાં કેવી રીતે આવે? તો કે અહીંયા તત્વની સંજ્ઞા લખવાની, ઉપર દળાંક લખવાનો, નીચે પરમાણુય ક્રમાંક લખવાનો. ઓકે, ઉપર દળાંક, નીચે પરમાણુય ક્રમાંક. ઓકે, જેમ કે આ છે શું છે? તો કે ન્યુટ્રોન છે, તો ન્યુટ્રોન ઉપર દળાંક લખીએ. દળાંક એટલે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન અને નીચે આપણે પ્રોટોનની સંખ્યા લખીએ. ઓકે, ડન છે. તો આ વસ્તુ પણ યાદ રાખવા જેવી છે. બીજું છે આ તો કઈ જોવા જેવું, સમસ્થાનિકો. ખાસ કરીને સમસ્થાનિકો. સમસ્થાનિકો કોને કહેવાય? થેન્ક યુ સો મચ દિવ્ય કુમાર. સમસ્થાનિકો કોને કહેવાય? તો કે ભાઈ સમસ્થાનિકોને કહેવાય કે જેના પરમાણુય ક્રમાંક કેવા હોય? સમાન હોય. પરમાણુય ક્રમાંક કેવા હોય? સમાન હોય, પરંતુ દળાંક કેવા હોય? અસમાન. ઇટ મીન્સ કે એવા તત્વના પરમાણુઓ, બરોબર, એવા તત્વો કે જેમના પરમાણુય ક્રમાંક કેવા હોય? સમાન. એટલે કે એવા તત્વો કે જેના એવા તત્વના પરમાણુઓ કે અલગ અલગ છે પણ એમાં પ્રોટોનની સંખ્યા સમાન છે, પણ એમાં ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ છે. જેમ કે હાઇડ્રોજન પરમાણુ છે ને, હાઇડ્રોજન પરમાણુ એના 3 પરમાણુય ઘટકો છે. 3 પ્રકારના પરમાણુય ઘટકો. એકને આપણે શું કહીએ? તો કે ભાઈ પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. આ જે પ્રોટિયમ છે ને, પ્રોટિયમ એમાં એક જ પ્રોટોન હોય. ડ્યુટેરિયમમાં એમાં 0 ન્યુટ્રોન હોય. પ્રોટિયમમાં, ડ્યુટેરિયમમાં તો કે ભાઈ એમાં 1 પ્રોટોન હોય અને ટ્રિટિયમમાં તો કે 2 પ્રોટોન. સોરી, પ્રોટોન નહીં, ન્યુટ્રોન, મિસ્ટેક થઈ ગઈ, ન્યુટ્રોન. બરોબર,
તો એના આધારે છે ને એ નક્કી થાય. ઓકે, તો જો આમ બધામાં પ્રોટોન એક જ છે, એટલે કે પરમાણુ ક્રમાંક સેમ જ છે, પરંતુ દળાંક અલગ અલગ છે. એકમાં 1, 2, 3. શું કામ એકમાં 1? તો કે આમાં ખાલી પ્રોટોન જ છે, આમાં પ્રોટોન પ્લસ ન્યુટ્રોન, આમાં 1 પ્રોટોન ને 2 ન્યુટ્રોન. ડન, ક્લિયર? તો યાદ રાખવા જેવું છે. જેમ કે જો અહીંયા પણ બતાવ્યું છે, કાર્બનના 2, બરોબર, અને ક્લોરીનના પણ 2. ચાલો, સમસ્થાનિકો પૂરું. ચાલો છે આ એક વસ્તુ સમજી લેજો. સમસ્થાનિકોના અનુપ્રયોગો શું છે, ક્યાં ક્યાં વપરાય, સમસ્થાનિકોનો ઉપયોગ ક્યાં ક્યાં થાય? તો કે ખાસ કરીને યુરેનિયમ નામનો જે સમસ્થાનિક છે, બરોબર, એનો ઉપયોગ છે પરમાણુ ભઠ્ઠીમાં થાય છે. કેન્સરની જે સારવાર છે, હા, કેન્સરની સારવારની અંદર પણ વિદ્યાર્થી મિત્રો વપરાય છે. કોબાલ્ટનો એક સમસ્થાનિક, ગોઈટર નામનો એક રોગ છે, આયોડિનની ઉણપથી થાય છે, એમાં પણ આનો ઉપયોગ થતો હોય છે. આ એક યાદ રાખજો, બરોબર, બસ પૂરું, ધેટ્સ ઇટ. હવે સમદળીય, હા, સમદળીય કોને કહેવાય? તો કે ભાઈ જેમાં દળાંક સમાન હોય. દળાંક કેવો હોય? પરમાણુ દળાંક સમાન, પરંતુ પરમાણુ ક્રમાંક કેવો હોય? તો કે ભાઈ અસમાન. આટલું યાદ રાખજો. ઓકે, ડન. જેમ કે ઉપર જો દળાંક બંનેમાં સમાન છે, પરમાણુ ક્રમાંક કેવા છે? અલગ અલગ. એટલે કે પ્રોટોનની સંખ્યા અસમાન છે, પરંતુ પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? તો કે સમાન છે. ડન, ધેટ્સ ઇટ વિદ્યાર્થી મિત્રો. તો યાદ રાખજો, સમજવા જેવું છે, મસ્ત લખી દીધું છે. ઓકે, તો અહીંયા આપણે ફૂલમાંથી ફૂલ રિવિઝન જોઈ લીધું છે. તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. વિદ્યાકુલ જય મહાકાલ. ચાલો, આમાં કોઈને પ્રશ્ન? આ ચેપ્ટરનું પણ આપણે રિવિઝન કમ્પ્લીટ કર્યું. હવે નેક્સ્ટ આઈ થિંક આપણે 6થું ચેપ્ટર લઈશું. હવે આઈ થિંક આપણે 3 ચેપ્ટરો બાકી રહ્યા ને. એક તો 6થું ચેપ્ટર, પછી કાર્ય અને ઉર્જા અને ધ્વનિ, એટલા જ રહ્યા ને. હા, 3 ચેપ્ટરનું રિવિઝન બાકી છે. પછી આપણે 9મું ધોરણ ભણાવવાનું પૂરું. પછી આપણે યુટ્યુબ ઉપર કંઈક વિડીયો મૂકશું, તમારા એમપીન જે જોતું હશે એ બધું, બરોબર? ચાલો, તો અહીંયા સુધી બધાને ક્લિયર કન્સેપ્ટ? અહીંયા સુધી સમજમાં આયા क्या? डन છે? यहाँ पे लंबा हो रहा है क्या? ओके, चलो डन. કઈ પ્રોબ્લેમ? કોઈ સમજાણું પૂછી લો હોય તો કઈ પ્રોબ્લેમ? હવે જેને પ્રોબ્લેમ ન હોય ને એ લોકો ખોટી કોમેન્ટ ન કરે, એટલે જેની કોમેન્ટ છે એમને વાંચવામાં ખબર પડે. હાઉ મેની તત્વો? 118 તત્વો છે બેટા દુનિયામાં. સજાતીય પરમાણુ કોને કહેવાય? પરમાણુ દ્રવ્યના નાનામાં નાના કણને પરમાણુ કહેવાય. ન્યુટ્રોન બેટા પરમાણુના કેન્દ્રમાં હોય. ક્યાં હોય? પરમાણુના કેન્દ્રમાં ન્યુટ્રોન હોય. ઓકે, ફોસ્ફરસની સંયોજકતા. ફોસ્ફરસની સંયોજકતા અહીંયા કોષ્ટકમાં જો ને. આર્યુ ફોસ્ફરસની સંયોજકતા 3 અને 7 બંને છે. ઓકે, 3 અને 7 બંને. સમસ્થાનિકોનો મતલબ કે ભાઈ એવા પરમાણુઓ કે જે ના દળાંક અલગ અલગ હોય. એટલે કે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા કરો તો અલગ અલગ થાય, પરંતુ પ્રોટોન બધા સમાન હોય. જાણો એને સમસ્થાનિકો. સમજા? મને એક પ્રશ્ન એક છોકરીનો આવે છે, મને ખબર પડતી શું પૂછે છે. એટલે સ્ક્રીનશોટ જ પડવાનો, અને પીપીટી મળશે તમને. હો સર તમારા લગ્ન, ભાઈ લગ્નને ગોળી મેન ને તારે મારા લગ્નને હું પંચાયત છે? ભાઈ ઘડી પર કોમેન્ટ કોઈ ન કરતા. સજાતીય અને વિજાતીયનો મિનિંગ એક પૂછે છે. ઓકે, સજાતીય એટલે સમાન વિદ્યુત ભાર ધરાવતા હોય ને એને સજાતીય કહેવાય, અને અસમાન વિદ્યુત ભાર ધરાવતા હોય ને એને વિજાતીય વિદ્યુત ભાર. ઓકે, જેમ કે 2 છોકરા ઉભા હોય તો એ સજાતીય છે, એક જાતિના છે, પુરુષ જાતિના છે. પણ એક પુરુષ એક સ્ત્રી ઉભા હોય તો એ વિજાતીય છે, એક સ્ત્રી જાતિ છે, એક પુરુષ જાતિ છે. સમજણ?
તો ધેટ્સ ઇટ વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આજે આપણે ભણ્યા છીએ. આ ચેપ્ટરનું ફૂલ રિવિઝન કરી લીધું છે. વધારાની માહિતી આપણે કાંઈ પણ જોઈ નથી. તો હોમવર્કમાં ડીપીપી ચેક કરી લેજો. અને આવનારા ક્લાસની અંદર આપણે ખાસ કરીને શું જોવાના છીએ તો કે ભાઈ ચેપ્ટર નંબર 6 પેશીઓનું ફૂલ રિવિઝન. ઓકે, ચાલો, થેન્ક યુ સો મચ. આપ સર્વનું સ્વાગત છે.